કાયદાની વાતો આપણા ફાયદાની વાતોમાં આજનો આપણો વિષય છે બોનસ ચૂકવણી અધિનિયમ 1965। નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી। આજે હું તમને જણાવીશ બોનસ ચૂકવણી અધિનિયમ 1965 વિશે। આ કાયદો કોને કોને લાગુ પડે છે, આ કાયદા અંતર્ગત કોને કોને બોનસ મળે છે અને આ કાયદા પ્રમાણે કેવા કેવા રજિસ્ટરો રાખવા પડે છે એના વિશે આજે આપણે વાત કરીશું। તો બોનસ ચૂકવણી અધિનિયમ કોને કોને લાગુ પડે છે? તો કોઈ પણ ફેક્ટરી કે તેમજ 20 કે તેથી વધુ કામ કરતા કર્મચારીઓની કોઈ પણ સંસ્થાને આ કાયદો લાગુ પડે છે અને 20 કે તેથી ઓછા કામદારો કામ કરતા હોય એવી સંસ્થાને સરકાર દ્વારા પણ આ કાયદાનો અમલ કરાવી શકાય છે। બોનસ ચૂકવણી અધિનિયમ અંતર્ગત કામદારની વ્યાખ્યા જોઈએ તો કામદારની અંદર એપ્રેન્ટિસ સિવાયની તમામ વ્યક્તિ કે જેને નોકરીની સ્પષ્ટ કે ગર્ભિત શરતોને આધીન કુશળ, અર્ધકુશળ કે બિનકુશળ કે જેની અંદર શારીરિક દેખરેખનું, વહીવટનું કામ, ટેકનિકલ કામ કે ટેકનિકલ સિવાયનું કોઈ પણ કામકાજ માટે રાખવામાં આવ્યા હોય એ તમામ કર્મચારીઓનું કામદારની વ્યાખ્યામાં સમાવેશ થાય છે। તેમજ બોનસ ચૂકવણી અધિનિયમની કલમ 32 અંતર્ગત બાંધકામની અંદર રોકાયેલા તમામ કોન્ટ્રાક્ટરો રોકેલા કર્મચારીઓને પણ બોનસ મળવા પાત્ર છે। હવે આપણે બોનસ ચૂકવણીની વાત કરીએ તો બોનસ ચૂકવણી માટે જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે એ 1 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે, જેમાં હિસાબી વર્ષ પ્રમાણે આમાં આગળની કાર્યવાહી કરવાની હોય છે, જે એપ્રિલથી શરૂઆત થાય છે અને માર્ચ મહિનાની અંદર હિસાબી વર્ષ પૂરું થાય છે। તો આ 12 મહિનાની અંદર કામકાજ કરેલા તમામ કર્મચારીઓને બોનસ આપવું ફરજિયાત હોય છે, જેમાં હિસાબી વર્ષ દરમિયાન કામદારને મળેલ ટોટલ પગારનું ઓછામાં ઓછું બોનસ 8.33% અને વધુમાં વધુ 20% સુધીની બોનસની ચૂકવણી ફરજિયાતપણે કરવાની હોય છે। હવે બોનસ મેળવવા માટેની ગેરલાયકાતોની વાત કરીએ તો એની અંદર કોઈ પણ કર્મચારી દ્વારા કોઈ પણ સંસ્થા કે ફેક્ટરીની અંદર દગો કરવામાં આવ્યો હોય, છળકપટ કર્યું હોય, હિંસાત્મક વર્તન કર્યું હોય અથવા તો ચોરી કરી હોય કે કોઈ પણ સંસ્થા કે ફેક્ટરીની મિલકતને નુકસાન પહોંચાડ્યું હોય તો આવા કામદારોને બોનસ મળતું નથી। હવે આપણે વાત કરીએ કે બોનસ ચૂકવણી અધિનિયમ 1965 અંતર્ગત કેવા કેવા પત્રકો રાખવાના હોય છે। તો આ પત્રકોની અંદર ફોર્મ A, ફોર્મ B તેમજ ફોર્મ C કે જેમાં કામદારને ચૂકવેલ બોનસની ગણતરી પત્રક હોય છે અને ફોર્મ D કે જે બોનસ ચૂકવણી થયા બાદ 30 દિવસની અંદર યોગ્ય અધિકારીને જમા કરાવવાનું હોય છે। તો કાયદાને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।